દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં. હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપાઈ. ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક યોજી દોષિતોને કડક સજાની આપી સૂચના. હુમલાના મુખ્ય સંદિગ્ધના પિતાની કરાઈ ધરપકડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભૂતાનની ધરતી ઉપરથી વિશ્વને સંદેશ. દિલ્હી હુમલાના જવાબદારોને છોડાશે નહીં. કહ્યું, સમગ્ર દેશ પીડિતોના પરિવારજનોની સાથે. તો વિશ્વના અનેક દેશોએ હુમલાની કરી નિંદા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી દુર્ઘટના પર વ્યક્ત કરી સંવેદના. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દોષિતોને કડક સજા આપવા અંગે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. દિલ્હીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. લાલ કિલ્લા અને આસપાસનો વિસ્તાર કરાયો સીલ. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત તમામ શહેરોમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનો ઉપર સઘન ચેકિંગ. અંબાજી અને દ્વારકા સહિતના તમામ ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ પર. સચિવાલયમાં ચેકિંગ બાદ જ એન્ટ્રી. નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વની કાર્યવાહી. છાપામારી દરમિયાન 4 કુખ્યાત આરોપીઓની કરાઈ ધરપકડ. 3 ગેરકાયદેસર હથિયારો અને 27 સહિતના જીવતા કારતૂસ સહિતનો જથ્થો જપ્ત. જિલ્લામાં હાથ ધરાયું સઘન ચેકિંગ. ભૂતાન સાથે ઉર્જા સહયોગ વધારવા સાથે કનેક્ટિવિટી મજબૂત કરવા પર ભારતનું ફોકસ. કહ્યું, આગામી સમયમાં ગેલેફુ અને સામતસેને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાશે. પ્રધાનમંત્રી અને ભૂતાનના રાજા જિગ્મે ખેસર વચ્ચે યોજાઈ પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક. પ્રધાનમંત્રીએ જળ વિદ્યુત પરિયોજનાનું કર્યું ઉદ્ઘાટન. બિહારમાં બીજા અને અંતિમ તબક્કામાં જબરદસ્ત વોટિંગ. 5 વાગ્યા સુધીમાં નોંધાયું 67.14% મતદાન. કિશનગંજમાં સૌથી વધુ 76.26%, તો મધુબનીમાં 61.79% મતદાન. 14મી નવેમ્બરે જાહેર થશે પરિણામ. 6 એક્ઝિટ પોલમાં એનડીએને પૂર્ણ બહુમત મળવાનો અંદાજ. રાજ્યમાં આયોજિત ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ થકી છત્તીસગઢને મળ્યા અંદાજે 33,000 કરોડના રોકાણ માટેના પ્રસ્તાવો. છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું, ટેક્સટાઇલ, ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ માટેનું સ્ટ્રેટેજિક લોકેશન બનવા માટે છત્તીસગઢ તૈયાર. રાજ્યમાં નહીં વધે ઠંડીનું જોર. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નહિવત. ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ ઠંડુ શહેર. ગાંધીનગરમાં નોંધાયું 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.